દોસ્ત ડીએન ઝાલા। આજે હું રોયલ ગામની અંદર એક દેશી તુરિયાના પ્લોટમાં બેઠો છું અને તમારી સામે દેખાય છે કનુભાઈ કોકડિયા છે, આપણા પ્રગતિશીલ ખેડૂત છે તળાજાના। અને તમને ખબર છે કે આજે આપણો જે છે મે મહિનાની 31 છેલ્લી તારીખ છે ને આપ તુરિયા જોઈ રહ્યા છો। તમને ખ્યાલ હશે કે તુરિયા તાપમાનમાં કરવા થોડા મુશ્કેલ હોય છે, પણ કનુભાઈએ કરી બતાવ્યા છે। તો થોડી ચર્ચા આપણે કનુભાઈ સાથે કરશું કે કઈ રીતે એને પ્રક્રિયા અને પદ્ધતિ કરીને ક્યાં ક્યાં મુશ્કેલી આવીને એના નિરાકરણ કઈ રીતે કર્યા। નમસ્કાર કનુભાઈ। નમસ્કાર સાહેબ। તો કનુભાઈ, તમે જે આ તુરિયા છે એની વાવેતર ક્યારે કર્યું અને આ પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કઈ રીતે કર્યો? જે શરૂઆતમાં માનો કે તમે તરબૂચ કર્યા હતા તો એ આખી પ્રક્રિયા હવે આ જે મલ્ચિંગ પેપરના જે બેડ છે ને સાહેબ, એમાં પહેલાં અમે ડિસેમ્બરના એન્ડમાં તરબૂચનું વાવેતર કર્યું હતું। બરાબર। જે માર્ચ આજુબાજુ નીકળી ગયા બધા। પછી તરત જ વેલા દૂર કરીને અને અન્નદાતામાં તમારો અરવિંદભાઈનો કોન્ટેક્ટ છે મને, એટલે સજેશન મળ્યું કે ભાઈ દેશી તુરિયા જે છે એ વેરાયટી તમે કરો, સફળતા મળશે। એટલે બધા ટેમ્પરેચરમાં તે થોડીક સાવચેતી રાખવી પડી। 40-42 આજુબાજુનું ટેમ્પરેચર હતું 5 દિવસ પહેલાં। તોય થોડુંક ગ્રેડ અને થોડાક કેમિકલને બધું થોડું વાપર્યું છે અને ઓર્ગેનિક પ્રોડક્ટ એ ઘણી બધી વાપરી છે, પણ રિઝલ્ટ મળી ગયું છે, વાંધો નથી મને। અને સારામાં સારા તુરિયાના વેલાનો વિકાસ થઈ ગયો છે। 2 વખત આમાંથી કટિંગ આવી ગયું છે। 80 કિલોના 2 વખત કટિંગ કરીને અને માર્કેટમાં વેચ્યા છે। 55 રૂપિયા આજુબાજુ 50-55ના ભાવથી જાય છે। અને આવતીકાલે હજી કટિંગ આમાં આવશે, એટલે મારા ખ્યાલથી લગભગ 110 કિલો આજુબાજુનું કટિંગ આવશે, હવે પછી આવશે એ। બરાબર। બીજું મારે પૂછવું હતું કે મુખ્ય જે અત્યારે માન લો કે આપણે જે તુરિયાના પ્લોટમાં આટો માર્યો તો એમાં મુખ્ય જે પ્રશ્ન અત્યારે તમને કયા કયા દેખાઈ રહ્યા છે? આમાં વાતાવરણના હિસાબે મેઇન તો અત્યારે વાયરસનો પ્રોબ્લેમ હતો, જે થોડોક ઓછો છે અત્યારે સારવાર કર્યા પછી। અને લીફ માઇનોરની તકલીફ છે એ પણ કંટ્રોલ થઈ ગઈ છે, પણ વધારેમાં વધારે જે મુશ્કેલી અમારી જે હતી એ પહેલાં ફાલની અંદર જે પહેલું કટિંગ અમે શરૂ કર્યું ત્યારે તુરિયા બધા જ કડવા હતા। એમાં એક પણ તુરિયું મીઠું નહોતું, બધા જ કડવા તુરિયા હતા। પછી તો માનસિક રીતે થોડીક અસર થઈ હતી અમને કારણ કે આ મંડપનો આવડો ખર્ચો કરેલો છે, મલ્ચિંગ પેપર, બિયારણ આવડા મોંઘા છે, અને તુરિયાના પાકની અંદર ભેગું અમારે કારેલી પણ આમાં સોંપેલી છે। તુરિયા છે એની ભેગી કારેલી પણ છે। બરાબર। તો ઘણા બધાનું મને ફોનમાં એવું સજેશન કરતા હતા કે કારેલી મિક્સમાં છે એટલે તુરિયું મીઠું નહીં થાય પણ એવા ટાઈમે ઝાલા સાહેબ અને અરવિંદભાઈનો કોન્ટેક્ટ થયો અને એણે મને કીધું કે ભાઈ તમે બીતા નહીં, પાણીનો સ્પ્રેડ થોડોક વધારે કરો, ટેમ્પરેચરના હિસાબે આ તકલીફ છે, પાણી વધારે આપશો એટલે કંટ્રોલ થઈ જશે। બરાબર। તો રેગ્યુલર અમે 2 કલાક પાણી આપતા હતા ડ્રીપમાં, એની જગ્યાએ 5 થી 6 કલાક પાણી છોડવા મળ્યા અમે। 5 દિવસ એ રીતે પાણીનું ફેરવ્યું જે કાંઈ એનું એ હતું એ, એટલે તરત આમાં અત્યારે તુરિયા સારા છે અને કડવાટ જે હતી એ મટી ગઈ। ડીટલા પાસે જે 1 થી 1.5 ઇંચ જે હોય છે ભાગ, એ એટલામાં જ તે સામાન્ય કડવાટ રહી છે, બાકી ટોટલ તુરિયું અત્યારે મીઠું થઈ ગયું બધી જગ્યાએ। બીજું મને પૂછવું હતું કે માન લો કે તમે જે કંઈ ડીટલાની અંદર હવે કડવાશ રહી, પહેલાં આખું તુરિયું કડવું હતું, બરાબર ને? અને આ તુરિયા છે દેશી તુરિયા છે। હા, કારણ કે દેશી તુરિયા વાવવાનો આપણો મકસદ એ છે કે તાપમાનમાં પણ થઈ શકે, કારણ કે હાઇબ્રિડમાં તમે વાવો તો કદાચ એ કરવા મુશ્કેલ થઈ શકે। તો જે મુખ્ય જે કડવાશની જે મુશ્કેલી હતી એ માત્ર ને માત્ર પાણીથી દૂર થઈ, કોઈ ખાતર કે દવાની જરૂર પડી નહીં, સ્પેશિયલ કોઈ એની ટ્રીટમેન્ટ નથી આપી કે ભાઈ કડવા તુરિયા છે એને મીઠા કરવા માટે કોઈ દવા કે કોઈ ફર્ટિલાઇઝર કે એવું કોઈ વસ્તુ નથી આપી। ખાલી ને ખાલી પાણીનું અમે જે ટાઈમ ટેબલ હતું એમાં ફેરફાર કર્યો। 2 કલાક પાણી પર ડે આપતા હતા, એ અમે 5 થી 6 કલાક કરી નાખ્યું। ટેમ્પરેચર 40, 42, 43 આજુબાજુનું ટેમ્પરેચર હતું, 5 થી 6 કલાક પાણી આપવા મળ્યા એટલે ઓટોમેટિક તુરિયું મીઠું થઈ ગયું, એમાં જે કડવાટ રહેતી મટી ગઈ છે। હા, એટલે હવે આપણે ખેડૂતોને કહી શકીએ કે તમે જ્યારે ઉનાળાની અને ચોમાસાની વચ્ચે જ્યારે આ પાકનું વાવેતર કરતા હોય ત્યારે ખાસ એક કાળજી એ રાખવી કે એને પાણી વધારે આપવું
પડે. હા 100% પાણી વધારે જ આપવું પડે. મારે પહેલેથી ભૂલ એ હતી, મને બીક એવી હતી કે ભાઈ ટેમ્પરેચરમાં મલ્ચિંગ પેપર પાથરેલું છે અને પાણીનું વધારે પ્રમાણ થઈ જશે તો મૂળમાં કોહવારો આવશે અથવા બીજો કોઈ રોગ આવશે. એ હિસાબથી અમે 2 કલાક પાણી આપતા હતા, પણ ખરેખર એ ભૂલવાળું હતું. પાણી અને ટેમ્પરેચર પ્રમાણે વધઘટ કરવું જોઈએ. બરાબર. એટલે ટેમ્પરેચરની અંદર હંમેશા ખેડૂતોએ ધ્યાન રાખવું કે વેલાવાળી શાકભાજીમાં કડવાશ ન આવે એના માટે પાણીને ડબલ ડોઝ આપવો જોઈએ. 100%. આ એક શીખ છે આમાંથી. હા. બરાબર. હા. બાકી મોટા ભાગે બધા એમ કહે કે ભાઈ શિયાળામાં તુરિયા ન થાય તો શિયાળામાંય થાય, ઉનાળામાં ન થાય પણ તો ઉનાળામાંય થાય. પણ અમુક જે ટેકનિકલી બાબતો છે એ બીજા ખેડૂતોના અનુભવથી શીખતા રહેવું જોઈએ. હા. તો 100% આપણને સફળતા પ્રાપ્ત થાય. હા. અને ખૂબ સારો તમારો તુરિયાનો ઘેરો છે. હા. ખૂબ પૈસા આપશે. તમે કીધું કે અત્યારે 180 કિલો જેવા તો તમે હા માર્કેટમાં બી ગયા છે. માર્કેટમાં ગયા છે અને એના ભાવે તમને 55-60 રૂપિયા જેવા મળ્યા છે. હવે પાછી કટિંગ તૈયાર જ છે મોટા મોટા. અને બીજી એવી સેમ જ પોઝિશન અમારે બાજુમાં આ 2 વીઘાના તુરિયા છે, બાજુમાં 2 વીઘાની કાકડી છે. અજીતવાળાનો 99 નંબર છે. અજીતનો તો એમાં પણ કડવાટ એવી જ હતી. આમાં તુરિયામાં જેમ કડવાટ હતી એવી જ કડવાટ કાકડીમાં પણ હતી, ખીરા કાકડીમાં. પાણીનું પ્રમાણ એમાં આની આરે વધારી દીધું એટલે એમાંય તે અત્યારે મીઠું થઈ ગયું. એ તો તમને કાકડી મેં સખાડી છે મેં ખાધી છે અને અત્યારે મીઠી થઈ ગઈ છે. તો મેજર જે ટેમ્પરેચર જ્યારે હોય અને જ્યારે ઉનાળામાં તમે વેલાવાળા શાકભાજી લેતા હોય, જો એમાં કડવાશ હોય તો ગભરાવાની જરૂર નથી. પાણી જે આપો છો એને ડબલ કરી દેવું જોઈએ. 100%. તો ખૂબ સારી માહિતી કનુભાઈ તમે બધા ખેડૂતોને આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને દોસ્તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમને કોઈ સવાલો હોય તો એને તમે કમેન્ટ કરી શકો. જે કનુભાઈ જેવા એક્સપર્ટ ખેડૂતની માહિતી તમને કમેન્ટ દ્વારા પણ અમે પહોંચાડશું. બરાબર ને કનુભાઈ? ખૂબ ખૂબ આભાર કનુભાઈ. નમસ્કાર. નમસ્કાર. સારું.